નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસા નગરપાલિકામાં ખેડૂતો ઉમટી પડ્યા। ટીપી સ્કીમના વિરોધમાં ખેડૂતો ઉમટી પડ્યા। મહિલાઓ સહિત ખેડૂતોનું ટોળું નગરપાલિકા પહોંચ્યું। ખેડૂતોને પોલીસ દ્વારા રોકવામાં આવતા વિરોધ। ધારાસભ્ય પ્રવીણ માળી સામે ખેડૂતોનો રોષ। ખેડૂતોને નગરપાલિકા જતા રોકવામાં આવ્યા। વિક્રમ ઠાકોરના સમર્થનમાં બનાસકાંઠા સાંસદ લોકશાહીના મંદિરમાં તમામ કલાકારોને બોલાવવા જોઈતા હતા। વિધાનસભામાં કલાકારોને બોલાવ્યા તે બદલ અભિનંદન, પણ વિક્રમ ઠાકોરની બાદબાકી થઈ પછી રોષ સામે આવ્યો તે પણ દુઃખદ છે। જેને આમંત્રણ આપ્યું તેને સંભાવ રાખવો જોઈતો હતો। બાબા સાહેબના બંધારણમાં લોકશાહી તમામ માટે સમાન છે। કલાકારે કોઈ પણ પક્ષના નથી હોતા, તમામનું દર્પણ હોય છે, તો બધાને સમદ્રષ્ટિએ જોવા જોઈએ। બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આપ્યું નિવેદન। ધાનેરા તાલુકાના સામરવાડા ગામે ગઈકાલે ખેતરમાં ડીપીમાંથી તણખા પડતા 4માં લાગી આગ। વિરભાણભાઈ આહાભાઈ ચૌધરીના ખેતરમાં લાગી હતી આગ। ધાનેરા નગરપાલિકા ફાયર ફાઈટર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી। લાખો રૂપિયાની 4 બળી જતા ખેડૂતોને થયું નુકસાન। આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। ડીસા નગરપાલિકાનું જનરલ બોર્ડ પૂર્ણ। 2 મિનિટમાં બોર્ડ પૂર્ણ। ભાજપના સભ્યોના વચ્ચે વિરોધ વચ્ચે બોર્ડ પૂર્ણ। ટીપી મુદ્દો વંચાણે લીધા વગર બોર્ડ પૂર્ણ કરાયું। સભ્યોના વિરોધ વચ્ચે નગરપાલિકા પ્રમુખ પોલીસ પ્રોટેક્શન સાથે રવાના થયા। 2 મિનિટમાં બોર્ડ પૂર્ણ કરી પ્રમુખ રવાના થતા ખેડૂતો સહિત વિપક્ષના સભ્યોએ ભારે રોષ વ્યક્ત કરાયો। બનાસકાંઠા જિલ્લાના વાવ પંથકના કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે। વાવના મીઠાચારણ વિસ્તારમાંથી નીકળતી કેનાલમાં ગાબડું પડ્યું છે, જેનાથી ખેતરોમાં તૈયાર થયેલા રાયડું, ઈસબગુલ, જીરું જેવા પાકોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। આ સરહદી વિસ્તારમાં વારંવાર હલકી ગુણવત્તાના કામોને કારણે કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે અને વારંવાર ખેડૂતોને નુકસાન ભોગવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં દિયોદર પોલીસ પરિવાર દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી। પોલીસ મિત્રોએ ઢોલ નગારા સાથે એકબીજાને અબીલ ગુલાલ લગાવી ધૂળેટીનો પર્વ ઉજવ્યો અને દિયોદર નગરજનોએ ધૂળેટી પર્વની શુભેચ્છા પાઠવી હતી। દિયોદરના નગરજનોએ દિયોદર પોલીસ પરિવાર દ્વારા ઉજવવામાં આવેલ ધૂળેટી પર્વની મજા માણેલ। મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના બલોથણ ગામે વર્ષો પુરાના હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે। તેના ખોદકામ દરમિયાન જમીનમાં ખોદકામ કરતા હનુમાનજીની પૌરાણિક મૂર્તિ નીકળી હતી। આ મૂર્તિને વારંવાર સાફ કરવા છતાં તેના પર સતત સિંદૂર જામી જાય છે, જેને લઈ ભક્તોની ભારે ભીડ જામી। પ્રાચીન મંદિરના નવનિર્માણ કરતા સમય ખોદકામ કરતા જમીનમાં નવી મૂર્તિ નીકળી, જેના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી। સિદ્ધપુરમાં આદિવાસી ભીલ સમાજ દ્વારા 150 વર્ષથી પરંપરાએ ધૂળેટી પર્વના દિવસે માતાજીની ભવાઈનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે ફાગણ સુદ આઠમથી હોળી સુધી 8 દિવસ ભવાઈ યોજાય છે। આજના દિવસે આધુનિક સમયમાં ભવાઈ લુપ્ત થતી જઈ રહી છે, ત્યારે પાટણ જિલ્લામાં પરંપરાગત રીતે 150 વર્ષથી આ ભવાઈનું આયોજન કરી લોકો ધાર્મિક આસ્થા સાથે સંકળાઈ અને આનંદ અનુભવે છે। વર્ષો પૂર્વે જ્યારે અનેકો રોગો લોકજીવનમાં હતા, ત્યારે આદિવાસી ભીલ સમાજ દ્વારા માતાજીની માનતા રાખી અને આ રોગો નિવારણ માટે પ્રાર્થના કરવામાં આવેલ, જેના ફળ સ્વરૂપ 150 વર્ષથી આ ભવાઈ યોજાઈ રહી છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ચડોતર ખાતે આજે સાંજે ભાજપના નવા બનાસ કમલમ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે ગુજરાતના પ્રભારી રત્નાકરજી, ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી રજનીશ પટેલ ઉપસ્થિત રહ્યા। મંત્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પ્રભારી જયંતિભાઈ કાવડિયા સહિત ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકર્તા પણ કાર્યક્રમમાં જોડાયા। ચડોતર ગામમાં સી.આર. પાટીલના આગમનને વિશેષ બનાવવા માટે સ્થાનિક લોકોએ માનવ સાંકળ બનાવી 162 ઢોલ વગાડી
તેમનું સ્વાગત કરેલ. ઉપસ્થિત મહાનુભાવ વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. પ્રદેશ પ્રમુખ શ્રીએ બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને ખુરશીમાં આગમન કરાવતા સૌએ વધાવી લીધેલ. આ પ્રસંગે પાર્ટીના કાર્યકરોએ સંબોધતા પાટીલે જણાવ્યું કે આ પાર્ટીના કાર્યાલયમાં તમારા બધાનો અધિકાર છે, તેમ પાર્ટીનો પણ તમારા પર અધિકાર છે. જો કે અહીં વિધાનસભા પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર પાટીલ અને પાર્ટીનો પાવર ઉતારવા હાંકલ કરેલી, જેના પ્રત્યુત્તરમાં તમોએ પાવર બતાવ્યો અને પાર્ટીને મહાન બનાવેલ. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં 20 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત, બીજામૃત, વાપસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવી પ્રાકૃતિક ખેતી સાથે વધુ આવક મેળવતા થયા છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઈસરવા ગામના ખેડૂત શ્રી ઠાકોર વરજંગજી વધાજી છેલ્લા 4 વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવી આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે. તેઓ જણાવે છે કે તેઓ સૌ પ્રથમ આત્મા યોજનામાં ગ્રુપમાં જોડાયા અને આત્મા વિભાગ બનાસકાંઠા દ્વારા લેવામાં આવતી વિવિધ મીટિંગમાં હાજરી આપતા હતા.